एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुखगंध गुण तमारा गाववा बुद्धि आपजो सुखकंद। श्री स्वामिनारायण भगवाननी जय। भगवान श्री हरि वडताल नामना पवित्र स्थान અને પોતાની જે ચરણ રજથી અતિશય પવિત્ર થયેલ તીર્થભૂમિ સમાન એવા સ્થાનની અંદર વિરાજમાન થયા છે અને ફૂલદોલનો ઉત્સવ કરવાનો નિર્ધાર કર્યો છે। આજ ઉપલક્ષની અંદર એકાદશીનો દિવસ પણ આવી ગયો। એકાદશીના દિવસે ભગવાન સ્વામિનારાયણ વહેલી સવારે જાગૃત થઈ પોતાનું નિત્ય કર્મ પરવાર્યું છે। હરિ શર્મા નામના બ્રાહ્મણ તથા એમના ઘણા સાથી વિપ્રો દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂજા કરવામાં આવી। ત્યારબાદ સર્વતોભદ્ર મંડળ બનાવી અને એકાદશીના વ્રતનું જે યથોચિત શાસ્ત્રોક્ત પદ્ધતિથી કહેવાય એ પ્રકારના વ્રતની વિધિ એને અનુસરવામાં આવી। ભગવાન સ્વામિનારાયણે ઘણા બધા દાન પણ આપ્યા છે અને ત્યાર પછી શ્રીજી મહારાજે સભા ભરી અને વિરાજમાન થયા। તમામ હરિભક્તો બાઈ ભાઈ સર્વે સંતો ઇત્યાદિ કા બધા સભાની અંદર ઉપસ્થિત થયા છે। ભગવાન સ્વામિનારાયણે સર્વપ્રથમ નંદ સંતોને કીર્તન ગાન કરવાની આજ્ઞા કરી એટલે પ્રેમાનંદ આદિ બધા સંતો એ કીર્તન ગાન કરવા लाग्या। થોડો સમય વીત્યા પછી ભગવાન સ્વામિનારાયણે એ બધાને શાંત રહેવાનો ઈશારો કરી અને જે દેશાંતરમાંથી આવેલા જે બધા હરિભક્તો છે અને એમાં જે ગાયન કળાની અંદર નિપુણ છે એવા બધા હરિભક્તોને કીર્તન ગાન કરવાની આજ્ઞા કરી। એટલે એ બધા હરિભક્તોએ પણ અહીંયા કીર્તન ગાન કર્યું છે, ભગવાનને પ્રસન્ન કર્યા છે। ત્યાર પછી ઘણા દેશના હરિભક્તો એ વાજિત્ર ઇત્યાદિ લઈને આવ્યા હતા, ત્રાસા ઢોલ ઇત્યાદિ લઈને આવ્યા હતા, તો એ પણ શ્રીજી મહારાજે ત્યાં જ વગડાવ્યા છે અને મોટો ઉત્સવ આનંદ ઉત્સવ એ કર્યો છે। ત્યાર પછી દેશ દેશમાંથી જે હરિભક્તો પધારેલા એમને બધાને જે ભગવાન સ્વામિનારાયણની પૂજા કરવાની ઘણી ઈચ્છા હતી એટલે ભગવાન સ્વામિનારાયણ એ બધાને દરેક ગામના પ્રતિનિધિઓ બધા ભેગા થઈને આવે અને પૂજા કરી જલ્દી પરત પોતાના સ્થાનમાં બેસી જાય એવી આજ્ઞા કરી। કારણ કે ઘણો મોટો સમુદાય હતો, એક એક કરીને જો પૂજા કરવા આવે તો ઘણો લાંબો સમય લાગે એમ હતો। એટલે શ્રીજી મહારાજે આ રીતે આજ્ઞા કરી કે એક ગામનું આખું મંડળ ભેગું થઈને આવે, પૂજા કરે અને તરત જ પાછું પોતાના સ્થાનમાં બેસી જાય આવી આજ્ઞા કરી। એટલે એ જ પ્રમાણે બધા આવ્યા, ભગવાનની પૂજા કરી છે અને પરત પોતાના સ્થાનની અંદર વિરાજમાન થઈ ગયા છે। ભગવાન સ્વામિનારાયણ આ જ પ્રકારે અહીંયા પોતાની લીલાઓનો વિસ્તાર કરી રહ્યા છે। વૃતાલયની અંદર એકાદશીનો સુંદર પવિત્ર એવો દિવસ છે આજે અને આ દિવસે જ ભગવાન સ્વામિનારાયણ કહેવાય કે પોતે પણ વ્રત ધારણ કર્યું છે, પોતાના પાર્ષદો હરિભક્તો ઇત્યાદિને વ્રત ધારણ કરાવ્યું છે। હવે સાંજનો સમય થયો એટલે સાંજે પોતાનું જે સંધ્યા વંદન ઇત્યાદિ કર્મ કરવાનું હોય એ કર્મ કરી અને ત્યાર પછી પરત પાછા પોતાના સ્થાનમાં ઉતારાના ઇત્યાદિ સ્થાનની અંદર આવે છે
આવી અને બિરાજમાન થયા. એટલે અહીંયા જે બધા સંતો હોય છે બધા ભગવાન સ્વામિનારાયણને મળે છે અને ભગવાનના ચરણોની અંદર વંદન કરે છે. અને સાંજના સમયે જે આરતીનો સમય થાય એના પૂર્વે અને એના પછીના સમયમાં શ્રીજી મહારાજ અવારનવાર આ રીતે સભાઓનું આયોજન કરતા, હરિભક્તોને ઉપદેશો આપતા. એટલે એવા ગાળાની અંદર અહીંયા બધા સંતો એ શ્રીજી મહારાજને વંદન કરી કેટલીક સ્તુતિ કરે છે. સર્વપ્રથમ બધા સંતો ભગવાનના જે 108 નામ એની સ્તુતિ કરતા કહે છે, ગોવિંદ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ સંકર્ષણ પદ્મનાભ નરાનિરુદ્ધેશ્વર શોકનાથમ હરે મુકુંદાશ્ચ નમો નમસ્તે વિશુદ્ધમૂર્તે મધુસૂદનાજ દામોદર શ્રીધર સર્વવંદ્ય બ્રહ્મણ્ય દેવાક્ષર પૂર્ણ કામ પ્રભો વિભોનાથ નમો નમસ્તે ઇત્યાદિ ભગવાનના 108 નામ એના દ્વારા ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનને વંદન કરે છે, પ્રાર્થનાઓ ઉચ્ચારે છે કે પ્રભુ તમે દયાળુ છો, અમારા ઉપર ખૂબ દયા કરનારા તમે એકમાત્ર ભગવાન છો, માટે આ જ પ્રકારે અમારા ઉપર દયા વરસાવ્યા કરજો એમ કરી ભગવાનની સ્તુતિ ઇત્યાદિ કરે છે, આરાધના કરે છે. ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ અહીંયા સભાની અંદર જ હરિભક્તો અને સંતો પ્રત્યે ઉચ્ચારે છે કે એકાદશીનું જે વ્રત છે એ રાત્રિએ જાગરણ કરવાથી જ સફળ થાય છે. માટે હે સર્વે સંતો અને હરિભક્તો, આપણે બધાએ પણ આ જ પ્રકારે રાત્રિએ ભેગા થઈને જાગરણ કરવું જોઈએ. આવી આજ્ઞા થઈ એટલે બધા જ હરિભક્તો અને સંતો શ્રીજી મહારાજની આજ્ઞાથી તૈયાર થયા. રાત્રિને વિશે આ રીતે સુંદર સભાનું આયોજન થયું, જેની અંદર મુક્તાનંદ આદિ બધા સંતો એ વિવિધ વાજિંત્ર દ્વારા કીર્તનોનું ગાન કરવા લાગ્યા અને સુંદર કીર્તન ગાન થતા થતા આખી રાત્રિ ક્યાં વીતી ગઈ એ કોઈને ભાન જ ના રહ્યું. અને વહેલી પરોઢ થઈ એટલે શ્રીજી મહારાજ તથા સર્વે સંતો હરિભક્તો પોતાનું નિત્ય કર્મ પરવારી અને બારસના દિવસના જે પારણા કરવાના હોય એ પારણા કરવા માટે આવે છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી બધાએ પારણા પણ કર્યા. હવે અત્યાર સુધી શ્રીજી મહારાજ એ જાતે પોતે કહેવાય કે પોતાની રસોઈ બનાવતા અને ત્યારબાદ પોતે જમતા, સ્વયં પાકી હતા એક પ્રકારે. અને અન્યથા આ રીતે કોઈ બ્રાહ્મણ બ્રહ્મચારી હોય, બ્રહ્મચારી દ્વારા જ બનાવેલી જે રસોઈ હોય એને જ અંગીકાર કરતા, પરંતુ બીજા કોઈનું જલ્દી અંગીકાર કરતા નહીં. કોઈક વખતે કોઈ હરિભક્તને પ્રસન્ન કરવા અર્થે ક્યાંક ચરિત્ર દેખાડવા અર્થે બીજા કોઈની ભોજન ઇત્યાદિ અંગીકાર કરે, પરંતુ મુખ્યત્વે ભગવાન સ્વામિનારાયણ આ રીતે પોતાનું જાતે જ ભોજન બનાવી અને જમતા. આજે પણ બારસના દિવસે પણ ભગવાન સ્વામિનારાયણ આ રીતે જમવા જાય છે, પોતાનું ભોજન બનાવી અને જાતે બારસના પારણા કરવા જાય છે. પરંતુ એ જ વખતે રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ પોતાનો પરિવાર સહિત શ્રીજી મહારાજના સમીપે આવીને વિનંતી કરે છે કે ભગવાન, અત્યાર સુધી તો તમે એકલા હતા અને પોતે આ રીતે દિવ્ય ચરિત્ર દેખાડી રહ્યા હતા, એટલા માટે તમે જાતે પોતાની રસોઈ કરીને જમતા, પરંતુ હવે તો અમે તમારી સાથે આવી ગયા છીએ અને અમને પણ આ લાભ મળવો જ જોઈએ, એટલા માટે હવે તમારે જાતે ભોજન બનાવીને જમવાની કોઈ જરૂર નથી. અમારે ત્યાંથી જ હવે તમારું ભોજન આવશે ને અમારે ત્યાં જ તમારે જમવાનું છે, એમાં શંકાને સ્થાન નથી. ત્યારે શ્રીજી મહારાજ રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ બંને ઉપર ખૂબ પ્રસન્ન થાય છે અને કહે છે કે હે ભક્તો, તમે ભલે મારા સ્વજન છો, સ્નેહી છો, છતાંય હું જાણું છું કે તમે મારા આશ્રિત પણ છો, તમે મને ભગવાન પણ જાણો છો અને એટલા માટે હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન થયો છું. હું નિત્ય પ્રત્યે તમારે ત્યાં ભોજન કરવા આવીશ. એક દિવસ સુવાસિની ભાભીના હાથનું ભોજન જમીશ અને બીજે દિવસે ઈચ્છારામભાઈની પત્ની એવી જે વરિયાળી દેવી એના દ્વારા બનાવેલું ભોજન હું અંગીકાર કરીશ. એમ એક દિવસ તમારે ત્યાં એક દિવસ તમારે ત્યાં આ રીતે ભોજન હું જમીશ. અને મને હરિભક્તો જે કાચું સીધું આપવા આવતા હતા એ કાચું સીધું તમારે હવે સ્વીકાર કરવું અને તમારે ભોજન બનાવવું, હું તમારે ત્યાં જમીશ. આ પ્રકારે શ્રીજી મહારાજે પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી.
ઈચ્છારામભાઈ, રામપ્રતાપભાઈ અને સમગ્ર પરિવાર ખૂબ આનંદિત થયો, પુલકિત થયો કે અહો અમારા કેવા મોટા ભાગ્ય કે સાક્ષાત ભગવાનને અમને જમાડવાનો મોકો મળી રહ્યો છે, આનાથી વિશેષ તો અમારા માટે શું હોઈ શકે. ત્યાર પછી બપોરનું ભોજન ઇત્યાદિ પણ થયું. ભગવાન સ્વામિનારાયણ પોતે પણ પારણા કરે છે, બીજા સંતો હરિભક્તોએ પણ પારણા કરી લીધા છે. હવે કુબેરભાઈ ઇત્યાદિ આવી અને શ્રીજી મહારાજને વિનંતી કરે છે કે ભગવાન, હવે ફૂલદોરનો ઉત્સવ જે છે નજીક આવી રહ્યો છે, માટે તમે અમને આજ્ઞા કરો તો અમે બધી વિવિધ સામગ્રી જેની અંદર જરૂર પડે છે એ બધી એકત્રિત કરવા માંડીએ. ત્યારે શ્રીજી મહારાજે પ્રથમ તો ફૂલદોરનો ઉત્સવ શું છે એના ઉપર થોડો પ્રકાશ પાથર્યો. આપણે પણ થોડું સાંભળવાનો પ્રયત્ન કરીએ. શ્રીજી મહારાજ અહીંયા જણાવે છે કે ફૂલદોરનો જે ઉત્સવ છે એ ઉત્સવ ખૂબ પ્રાચીન છે, શાસ્ત્રથી યુક્ત છે. આજથી ઘણા વર્ષો પૂર્વે સ્વયંભૂ મન્વંતરની અંદર આપણે જે જીવીએ છીએ એક પ્રકારનો મન્વંતર છે. આ મન્વંતરની ગણતરી કેવી હોય છે એ ખગોળ ભૂગોળ વચનામૃત ઇત્યાદિના વચનામૃતોની અંદર આપેલી છે. શાસ્ત્રોની અંદર પણ આની વાત કરેલી છે કે આખો મન્વંતર બદલાય એટલે એની અંદર રહેલા દેવતાઓ, એની અંદર રહેલા ઘણા બધા 14 લોક ઇત્યાદિ બધું નાશ પામી જાય અને આખો મન્વંતર બદલાઈ જાય, જેની અંદર ઘણા બધા યુગ, 4 યુગ જે હોય છે એવા ઘણી બધી વખત 4 યુગ ચાલ્યા જતા હોય એવો એક મોટો મન્વંતર હોય. એક પ્રકારનો સમયનો અવધિ છે આ મન્વંતર. તો આ મન્વંતર જે સ્વયંભૂ મન્વંતર હતો એની અંદર ઘણા વર્ષો પૂર્વે ફાગણની જે પૂર્ણિમા આવે, ફાગણ માસની પૂર્ણિમા, એના દિવસે ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રની અંદર નરનારાયણ દેવનો જન્મ થયેલો. આ નરનારાયણ દેવનો જન્મ થવાથી દેવતાઓ ખૂબ પ્રસન્ન થયા અને એક ઘણો મોટો ઉત્સવ ઉજવ્યો. અને આ નરનારાયણ દેવને ફૂલનો જે હિંડોળો એની અંદર બેસાડી અને ઝુલાવેલા અને અત્યંત આનંદ પોતે પામેલા ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરેલો. તો આવું નરનારાયણ દેવનું જે ભગવત સ્વરૂપ છે એને પ્રસન્ન કરવા અર્થે આ ફૂલદોરનો મોટો એવો ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે. અહીંયા ભગવાન સ્વામિનારાયણ એક બીજી રહસ્યમય વાત એ પણ કરે છે કે ભગવાનનું જે દિવ્ય સ્વરૂપ છે એ જ્યારે બાળ ચરિત્ર કરી બાળક સ્વરૂપે જન્મ ધારણ કરે છે તો એ વખતના સમય તિથિને આધીન થઈ અને ભગવાનના જન્મોત્સવને ઉજવવો જોઈએ. પરંતુ કિશોર અવસ્થાની અંદર અથવા એ પ્રકારની બીજી કોઈ અવસ્થાની અંદર જન્મ ધારણ કરે છે તો એ વખતે નક્ષત્ર પ્રદાન થવું જોઈએ અને નક્ષત્રના અનુસાર જન્મોત્સવ અથવા જન્મ જયંતિ આપણે ઉજવવી જોઈએ. આવું અહીંયા શ્રીજી મહારાજે કહ્યું. એટલે એના અનુસાર આપણે એક પ્રકારે કહી શકાય કે ભગવાન શ્રી કૃષ્ણ હોય, ભગવાન શ્રી રામ હોય કે ભગવાન સ્વામિનારાયણ હોય, આ બધા સ્વરૂપો બાળ સ્વરૂપે પ્રગટ થયેલા અને એટલા માટે એમની જે જન્મોત્સવો છે એ બધા તિથિ પ્રધાન છે. જ્યારે તિથિને અનુસરીને એ બધા જન્મોત્સવો ઉજવવામાં આવતા હોય છે. જ્યારે બીજી તરફ નરનારાયણ દેવ એમનું સ્વરૂપ કિશોર અવસ્થાની અંદર જન્મ ધારણ કરેલો. સીધા જ તેઓ કિશોર અવસ્થામાં આવી ગયેલા 16 વર્ષની ઉંમરમાં. એટલે એના કારણથી નરનારાયણ દેવનો જે જન્મોત્સવ છે એને નક્ષત્ર પ્રધાન કહી શકાય. એટલે જ્યારે ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર જ્યારે આવે અને એ પણ ફાગણ માસના સુદ પક્ષની અંદર અને પૂર્ણિમાના આસપાસના સમયમાં, તો એ વખતે આ ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે. એટલે ઘણી વખત આ એક પ્રકારે કહી શકાય કે જે ફૂલદોરોત્સવ છે એ કોઈ વખતે પૂર્ણિમાના દિવસે પણ હોય છે અને કોઈ વખતે પૂર્ણિમાના બીજા દિવસે પણ હોય છે. અર્થાત હોળીના દિવસે પણ હોઈ શકે અને ધૂળેટીના દિવસે પણ હોઈ શકે, એમાં શંકાને સ્થાન નથી. એટલે અહીંયા શ્રીજી મહારાજ મયારામ ભટ્ટ જે શાસ્ત્રના જાણકાર છે અને જ્યોતિષ વિદ્યાના પણ જાણકાર છે એમને પ્રશ્ન કરે છે કે મયારામભાઈ, તમે તત્ક્ષણ તપાસ કરો કે ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર એ ક્યારે બેસે છે. એટલે મયારામભાઈએ તરત જ પોતાનું પંચાંગ કાઢ્યું, એની અંદર જોયું અને જોતા જણાવ્યું કે ફાગણ વદ અને એકમના દિવસે, પડવાના દિવસે એ કહેવાય કે ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર બેસે છે મહારાજ. એટલે આપણે એ દિવસે આ ઉત્સવ ઉજવવો જોઈએ. શ્રીજી મહારાજે કુબેરભાઈ અને જોબન ભગી ઇત્યાદિ મોટેરા હરિભક્તોને આજ્ઞા કરી કે હવે તમે સામગ્રી ભેગી કરવાની આરંભ કરી દો. એટલે એ બધાએ તરત જ સામગ્રી બધી જે પણ એની અંદર જરૂર પડે, કોઈ પણ એમાં સુસજ્જ કરવા માટેનો સામાન જોઈતો હોય, કોઈ પણ હિંડોળો બનાવવા માટેનો સામાન જોઈતો હોય, હરિભક્તોને પણ ઉપયોગી ઘણો સામાન હોય,
ભોજન ઇત્યાદિની વ્યવસ્થા કરવાની હોય, તમામ વ્યવસ્થાઓ બધી કરવા માંડી. હવે શ્રીજી મહારાજ એ પણ આ કહેવાય કે બધી સામગ્રી જોવા માટે તત્પર જ હોય છે. એટલામાં કુબેરભાઈ ઇત્યાદિ કે 13ના દિવસ સુધી બધી સામગ્રી ભેગી કરી દે છે અને 14ના દિવસે શ્રીજી મહારાજ એ બધી સામગ્રીનું પોતે જાતે નિરીક્ષણ કરે છે કે કેવી કેવી વસ્તુ ઇત્યાદિ લાવ્યા છે અને બધું નિરીક્ષણ કરી અને પોતે પરત પાછા પોતાના ઉતારે જાય છે. હવે 14નો દિવસ પણ સમાપ્ત થઈ ગયો છે. પૂર્ણિમાના દિવસે શ્રીજી મહારાજ જે હોળી ઇત્યાદિ કેવી રીતે ઉજવવી અને કેવી રીતે ના ઉજવવી એનો ઉપદેશ આપતા હોય છે. તો એ ઉપદેશ કેવો છે? હોળીના દિવસે શ્રીજી મહારાજ કેવા દિવ્ય ચરિત્ર કરે છે અને ફૂલ દોલોત્સવ, પુષ્પ દોલોત્સવ જેને કહેવાય, એ ભવ્ય સમયો કેવી રીતે અહીંયા વૃતાલયમાં ઉજવાય છે, એ તમામ માહિતી આપણને પ્રાપ્ત થશે કથાના આગળના સત્રમાં. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.